નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે બુદ્ધિના આધુનિક અભિગમોની અંદર પહેલો સિદ્ધાંત આપણે જોઈ લીધો. હવે જે બીજો સિદ્ધાંત જે છે એ સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત, આપણે એની ચર્ચા કરશું. રોબર્ટ સ્ટર્નબર્ગે 1985 ની અંદર બુદ્ધિ અંગેનો ત્રિપુટીનો સિદ્ધાંત આપ્યો છે. તમારી પરીક્ષાની અંદર પૂછાય કે ત્રિપુટીનો બુદ્ધિનો સિદ્ધાંત કોને આપેલો છે, તો સ્ટર્નબર્ગે આપેલો છે. એક એક વાક્યમાં આ પ્રશ્ન હોય જ છે, તમારે જરાક ધ્યાન આપી અને પાકા કરી લેવા. ને જ્યારે તમે આ વિડીયો જોતા હોય ત્યારે મેં તમને PDF ફાઇલો મોકલેલી છે બધા વિદ્યાર્થીઓને વોટ્સએપની અંદર. એ ચોપડામાં લખીને ખાસ જ્યારે ભણાવતો હોય ત્યારે એ ચોપડો ખુલ્લો રાખવો, એટલે જેથી કરીને સમજવામાં તમને અનુકૂળતા રહે. તો આપણે હવે વાત કરીએ સ્ટર્નબર્ગનો જે ત્રિપુટીનો સિદ્ધાંત છે એની વાત કરીએ. તો સ્ટર્નબર્ગના મતે બુદ્ધિ એ વાસ્તવિક વાતાવરણમાં વ્યક્તિના જીવનમાં કેન્દ્ર સ્થાને બુદ્ધિ એ વાસ્તવિક વાતાવરણમાં વ્યક્તિના જીવનમાં કેન્દ્ર સ્થાને રહેલી માનસિક પ્રવૃત્તિઓ છે. મેન વસ્તુ શું છે કે આપણે વાતાવરણની અંદર અનેક પ્રકારના વર્તનો કરીએ છીએ, કાર્યો કરીએ છીએ. તો આ વ્યવહાર કે કાર્ય કરવા માટે જે શક્તિનો આપણે ઉપયોગ કરીએ છીએ, કે સમસ્યા ઉકેલ લાવવાનો કે પરિસ્થિતિને અનુકૂળ થવા માટે જે શક્તિનો ઉપયોગ કરીએ છીએ એને બુદ્ધિ કહીએ છીએ. સાદી સિમ્પલ ભાષા કહું તો કે વ્યક્તિ જ્યારે આ માનસિક ક્ષમતાનો ઉપયોગ કરી અને બાહ્ય વાતાવરણના ઘટકોનો સ્વીકાર કરવાનો, પસંદ કરવાનો અને યોગ્ય આકાર આપવાનો પ્રયત્ન કરે ત્યારે તે રોજિંદી જિંદગીની અંદર એ સફળતા પ્રાપ્ત કરે છે. કે માણસે કુદરતે આપેલી જે માનસિક શક્તિઓ છે એ શક્તિઓ દ્વારા વાતાવરણમાં અનેક પ્રકારના નાના મોટા પ્રશ્નો ઊભા થાય અને એ પ્રશ્નનો ઉકેલ આ માનસિક શક્તિ દ્વારા લાવી અને વ્યક્તિ સફળ અને સુખી થાય છે. તો આપણે આની અંદર એક ચર્ચા કરવાની છે. 3 મુદ્દાની અંદર હું તમને વાત કરીશ. ટૂંકમાં એમ કહીએ કે ઈસવીસન 1990 બાદ સ્ટર્નબર્ગે પોતાના આ સિદ્ધાંતનું નામ સફળ બુદ્ધિનો સિદ્ધાંત આપ્યું છે. યાદ રાખજો, એક વાક્ય પૂછાય કે સફળ બુદ્ધિ સિદ્ધાંત કોણે આપ્યો છે નામ ફેરવીને, તો સ્ટર્નબર્ગે આપેલો છે. આમ ત્રિપુટીનો સિદ્ધાંત છે એને પછી એ નામ ચેન્જ કરી અને સફળ બુદ્ધિ સિદ્ધાંત એવું નામ એને આપ્યું હતું. તો આપણે હવે એને ત્રિપુટીનો એટલા માટે સિદ્ધાંત કહેવામાં છે કે એની અંદર 3 બાબતોને વધારે ધ્યાનના કેન્દ્રમાં લીધી છે. કઈ? તો કે ઘટકીય બુદ્ધિ, બીજું અનુભવજન્ય બુદ્ધિ, ત્રીજું સંદર્ભગત બુદ્ધિ. તો એને બીજા શબ્દમાં કહું તો ઘટકીય બુદ્ધિને વિશ્લેષણાત્મક બુદ્ધિ પણ કહેવાય, અનુભવજન્યને સર્જનાત્મક બુદ્ધિ પણ કહેવાય, સંદર્ભગત બુદ્ધિને વ્યવહારિક બુદ્ધિ પણ કહેવાય. તો હવે હું તમને આ આખા 3 જે ઘટકો જે છે, બીજું કઈ નથી, બુદ્ધિની એક શક્તિ છે. ઘટક એટલે કે બુદ્ધિ કઈ એક અલગ ફેક્ટર નથી, પણ આવી નાની મોટા જે ગુણો છે, માનસિક ગુણો, એનો સરવાળો કરો એટલે બુદ્ધિ. પણ દરેક મનોવૈજ્ઞાનિકો બુદ્ધિના સ્વરૂપને સમજાવવા માટે એમના દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરે છે. બાકી બધાના દ્રષ્ટિકોણની અંદર એક જ વસ્તુ તમને જોવા મળશે કે માનસિક શક્તિઓ કઈ રીતે કામ કરે છે ને વ્યક્તિ એનો કઈ રીતે ઉપયોગ કરે છે, એ દ્વારા એના સ્વરૂપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આપણે આ 3 ફેક્ટરની એક ઉદાહરણ સાથે હું તમને એક ઉદાહરણ આપીશ અને ઉદાહરણ જોડે જોડે રાખી અને તમને 3 ઘટકની ચર્ચા કરીશ, એટલે તમને સારી રીતે સમજણ પડે. પેલા એક્ઝામ્પલ પેલા તમને આપું, પછી આપણે એની વાત કરશું. સમજી લો કે કોઈ એક વ્યક્તિ છે, વેપારી છે. એ ગામડામાંથી, પછાત વિસ્તારમાંથી એ પોતાની પ્રગતિ કરવા માટે એને શહેરમાં આવવું છે અને ધંધો વિકસાવવો છે. તો એ પ્રશ્ન પેલો એ થાય કે શહેરમાં આવવા માટે અને ધંધો કરવા માટે એને ઘણી બધી વસ્તુઓની, સાધનોની જરૂર પડે. નંબર 1 તો કે ધંધો કરવા માટે એને સારી એવા સ્થળે દુકાન જોઈએ. નંબર 2 તો કે શહેરમાં રહેવા માટે એને સારું એવું મકાન જોઈએ કે જેથી કરીને એ શહેરમાં રહી અને એ ધંધો સારી રીતે સંભાળી શકે અને ધ્યાન આપી શકે. જો ગામડે રહે, દૂર રહે તો એને અપડાઉન કરવાનો ઘણો બધો ટાઈમ જાય, એ સ્વાભાવિક વસ્તુ છે. એટલા માટે એને શહેરમાં પણ આવવું પડે.
હવે આ એક એક્ઝામ્પલ છે, તમે ધ્યાનમાં રાખજો અને છેલ્લે સુધી આ ત્રણ મુદ્દા આ એક્ઝામ્પલના સંદર્ભમાં આપણે સમજતા જશું. તો પેલા ઘટકીય બુદ્ધિની વાત કરીએ. એને બીજા શબ્દમાં વિશ્લેષણાત્મક બુદ્ધિ કહે છે. વિશ્લેષણ એટલે એનાલિસિસ, અથવા તો કોઈ વસ્તુને સમજવું, સ્ટેપ બાય સ્ટેપ વિશ્લેષણ કરવું, પરિસ્થિતિનું કહેવાય ને મૂલ્યાંકન કરવું, આપણે એને વિશ્લેષણ કહીએ. તો પરિસ્થિતિ શું છે? આગળ મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે પરિસ્થિતિ એ છે કે એક વ્યક્તિને ગામડામાંથી શહેરમાં શિફ્ટ થવું છે, સફળ થવું છે. આ પરિસ્થિતિ, તો એને શું જરૂર પડે? તો કે દુકાનની જરૂર પડે, મકાનની જરૂર પડે. આ એટલી વસ્તુ જોઈએ, બરોબર? આ વાત થઈ ગઈ. તો હવે પેલા તો માણસ શું વિચારશે? આખી પરિસ્થિતિનું એનાલિસિસ કરશે. કઈ રીતે? તો કે એ વિચારશે કે મારે દુકાન કઈ જગ્યાએ લઉં, કેવા સ્થળે લઉં, મકાન પણ કેટલી જગ્યાએ લઉં. જો મકાન અને દુકાન વચ્ચેનું અંતર હોય તો એને આવવા જવામાં કેટલો બધો સમય જાય, પેટ્રોલનો ખર્ચ થાય, આવા ઘણા બધા પ્રશ્નો થાય. તો આખી આ પરિસ્થિતિ શું? એને એનાલિસિસ કહેવું કે દુકાન જોઈ, મકાન જોઈ, કેટલા અંતરે જોઈ, કેવા સ્થળે. તો આને શું કહેવાય? વિશ્લેષક બુદ્ધિ કહેવાય, અથવા તો આને ઘટકીય બુદ્ધિ કહેવાય. ટૂંકમાં આની અંદર પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવે છે, એનું મૂલ્યાંકન કરવામાં આવે છે, એની તુલના કરવામાં આવે છે, અને ફાયદા ગેરફાયદા વિશે વિચારવામાં આવે છે. તો આ કઈ બુદ્ધિ થઈ? તો કે ઘટકીય બુદ્ધિ થઈ, બરોબર? તાર્કિક રીતે સમજવામાં આવે છે, સમસ્યાનું કઈ રીતે નિવારણ કરવું, એના વિશેના ઉપાયો વિશે વિચારવામાં આવે છે. ટૂંકમાં ઘટકીય બુદ્ધિ એ અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ હોય છે. હમણાં એનું કીધું કેટલી રીતે અલગ અલગ રીતે વિચાર્યું ને આપણે, કે મકાન ક્યાં લેવું, દુકાન ક્યાં લેવું, શું ફાયદો, શું ગેરફાયદો, મૂલ્યાંકન કર્યું આપણે, બરોબર? એટલે કે આ પ્રકારની બુદ્ધિને વિશ્લેષણાત્મક બુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે વ્યક્તિમાં આ પ્રકારની બુદ્ધિ કે વિશ્લેષણ, આલોચના, સરખામણી કે તુલના કે મૂલ્યાંકન, માપન, તાર્કિક વગેરે ક્ષમતાઓનો સમાવેશ ઘટકીય બુદ્ધિની અંદર થાય છે. મેં કીધું આ ઘટકીય બુદ્ધિમાં કેનો? તો તમે વિશ્લેષણ કરો, તુલના કરો, મૂલ્યાંકન કરો, કમ્પેરિઝન કરો, આલોચના કરીએ ને, આ બધા જે કહેવાય ને માનસિક પ્રક્રિયાઓ જે છે ને કરવાની, એ કે ગુણો છે ને, એને વિશ્લેષણાત્મક બુદ્ધિની અંદર સમાવેશ કરવામાં આવે છે. તો આપણે શરૂઆતમાં જોયું, વ્યક્તિએ વિચાર્યું કે દુકાન લેવી, મકાન લેવું, દૂર ન હોવું જોઈએ. આ બધી એને વિચાર કર્યો, બરોબર? બીજી વાત કરીએ તો બીજું છે અનુભવજન્ય બુદ્ધિ, એટલે કે સર્જનાત્મક બુદ્ધિની વાત કરીએ. માણસને જેમ જેમ અનુભવ થાય ને એમ એને કંઈક નવું કરવા માટેની પ્રેરણા મળે, કંઈક રસ્તો મળે. એને શું કહેવાય? અનુભવજન્ય બુદ્ધિ કહેવાય. હંમેશા આ પ્રકારની બુદ્ધિમાં છે ને નવીન વિચારો, નવું સર્જન, પછી આંતરસૂઝ, તથ્યોના કહેવાય ને સંગઠિત કરી અને નવી ઉકેલ મેળવવાની જે શક્તિ જે છે એને અનુભવજન્ય બુદ્ધિ કહેવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ, મોસ્ટલી બધા શું કરતા હોય છે કે ધંધો કરવા માટે વ્યક્તિ શું કરે? તો કે દુકાન લે, ઘર લે, પણ ઘણા માણસો એનાથી પણ આગળ જાય. એટલે કે બુદ્ધિ એટલે કે કહેવાય ને અનુભવથી પણ આગળ જાય અને લાભ મેળવવાની જે શક્તિ છે ને એને બુદ્ધિ કહેવાય. સાદી ભાષામાં કહું તો માણસ શું કરશે? અનુભવથી પણ આગળ જશે અને એમાંથી લાભ લેવા. જેમ કે વ્યક્તિ મકાન અને દુકાન દૂર દૂર રાખશે તો શું થશે? આવવા જવાનો ખર્ચ થશે, પેટ્રોલનો ખર્ચ થશે, ટ્રાફિકમાં ક્યારેક સલવાઈ જાય તો એને તકલીફ. પણ વ્યક્તિ એવું વિચારે કે મકાન અને દુકાન એવી જગ્યાએ, એક જ જગ્યાએ લે, જેમ કે નીચે દુકાન પણ એવી કોઈ જમીન, એવું કોઈ સ્થળ પસંદ કરી લે કે દુકાન પણ બનાવી શકે અને ઉપર રહેવાની સગવડતા પણ કરી શકે. જો આખો નવો કોન્સેપ્ટ, નવો વિચાર આખો કે દુકાન મકાન આ બધા ઘટકો ભેગા કરી નાખ્યા, દુકાન અને ઘર એક કરી નાખ્યું. તો નવું સર્જન, નવો કોન્સેપ્ટ કે આપણે એવું કરીએ કે દુકાન અને મકાન એક જ જગ્યાએ રાખી દઈએ. નીચે સરસ મજાની મોટી દુકાન બનાવી દઈએ, ઉપર મકાન બનાવી દઈએ, તો 24 કલાકની દુકાન થઈ જાય. ગમે ત્યારે તમે હાજર જોઈએ, ગમે ત્યારે ઘરાઘર તમે વેપાર ના ટાઈમ બગડે, ના પેટ્રોલનો ખર્ચો, ટોટલી તમે ધંધા ઉપર ધ્યાન આપી શકો. તો આ શું થયું? એક નવો જ કોન્સેપ્ટ, અલગ અલગ ઘટકો ભેગા કરી દીધા, બરોબર? તો એટલે કે આથી સર્જનાત્મક બુદ્ધિ આપણે એને કહીએ છીએ. આ પ્રકારની બુદ્ધિમાં કલ્પના,
સર્જનાત્મકતા, નવીનતા વગેરે નો કહેવાય ને ક્ષમતાઓ રહેલી હોય છે. સર્જનાત્મક અને મૌલિક સંશોધન તર્કતામાં આ પ્રકારની બુદ્ધિ અધિક માત્રામાં જોવા મળે. ટૂંકમાં કંઈક નવું કરું તો આ નવો જ કોન્સેપ્ટ કહેવાય. આમ સાદી ભાષામાં કહીએ તો કે બે એક જ જગ્યાએ રાખી અને ધંધામાં ધ્યાન આપી. તો આ વાત શું થઈ? તો કે અનુભવજન્ય બુદ્ધિ એટલે કે સર્જનાત્મક બુદ્ધિની. હવે નંબર 3 સંદર્ભગત બુદ્ધિની વાત કરીએ. સંદર્ભગત બુદ્ધિની વાત કરીએ તો એને શું કહેવાય? વ્યવહારિક. કે જ્યાં સુધી તમને આઈડિયા તો ઘણા બધા આવે. હમણાં આપણે જોયું વ્યક્તિને આઈડિયા આવ્યો કે ભાઈ મકાન અને દુકાન એક જગ્યાએ રાખી દઈએ. એ માત્ર આઈડિયા શું છે? મગજ પૂરતો છે, જે મગજમાં છે, નવું વિચાર એના માઇન્ડમાં છે, એના વિચારોમાં છે, પણ એને રિયલ લાઈફમાં એ સિદ્ધાંતનો ઉપયોગ નથી કર્યો. જ્યારે વ્યક્તિ આ જે કોન્સેપ્ટ જે છે, જેને નવું શોધ્યો હોય કે નવું વિચાર, એ કોન્સેપ્ટની જ્યારે રિયલ લાઈફમાં એ યુઝ કરે ત્યારે એને વ્યવહારિક બુદ્ધિ કહેવાય. એ વ્યક્તિ જ્યારે રિયલ લાઈફમાં મકાન અને દુકાન લઈ લે અને એક જ જગ્યાએ બનાવે, નીચે દુકાન અને ઉપર મકાન રાખી દે, તો આને શું કહેવાય? વ્યવહારિક બુદ્ધિ. કે માણસે વિચાર્યું, એ સિદ્ધાંત કે કંઈ નવું પ્રાપ્ત કર્યું, નવું વિચાર, નવું તર્ક, નવી ઉકેલ જે પ્રાપ્ત કર્યો એનો એને વ્યવહારમાં ઉપયોગ કર્યો તો એને વ્યવહારિક બુદ્ધિ કહેવાય. સાદી સિમ્પલ ભાષામાં કહું તો આપણે સમાજની અંદર ઘણી બધી બાબતોની અંદર આપણે આવી વ્યવહારિક બુદ્ધિનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરોબર? એટલે કે આ પ્રકારની બુદ્ધિ વ્યવહારિક જીવનમાં વાતાવરણના સંદર્ભમાં, જેમ કે સામાજિક કોઈ પ્રોબ્લેમ હોય તો આપણે વિચારીને સોલ્વ કરીએ છીએ, આર્થિક કોઈ પ્રોબ્લેમ હોય તો વિચારીને સોલ્વ કરીએ છીએ. પછી આવેગિક, આપણે ક્યારેક ક્રોધ તરફ વિચારી કે શાંત થઈ જાય, ત્યારે કંઈ ન બોલાય, આમ તેમ, તો આપણે એ બધું રિયલમાં ઉપયોગ કરીએ કે સાંસ્કૃતિક બાબતની અંદર રિયલમાં ઉપયોગ કરીએ, જે અલગ અલગ પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થાય તો એને શું કહેવાય? સંદર્ભગત અથવા તો વ્યવહારિક બુદ્ધિ કહેવામાં આવે છે. ટૂંકમાં બદલાતી પરિસ્થિતિ સાથે અનુકૂળ સાધવાની ક્ષમતા હોય છે આ બુદ્ધિની અંદર. કે જેમ પરિસ્થિતિ બદલાય, બધા રીતે સામાજિક પરિસ્થિતિ પણ બદલાય, આર્થિક પણ બદલાય, આવેગિક મેન્ટલી સિચ્યુએશન પણ ક્યારેક બદલાય, સાંસ્કૃતિક બદલાય, રાજકીય બદલાય, સંબંધોની બધી અંદર બદલાતી રહે છે. ત્યારે માણસ પોતાની અનુભવ દ્વારા એ પરિસ્થિતિમાં પોતાની જાતને ઢાળી દે કે એનું સોલ્યુશન લાવી દે અથવા તો એના વિચારોને અમલમાં મૂકે તો એને વ્યવહારિક બુદ્ધિ કહેવામાં આવે છે. આથી આને વ્યવહારિક બુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે વ્યક્તિમાં આ પ્રકારની બુદ્ધિ અધિક હોય તેના વ્યવહારિક જ્ઞાન વધુ જોવા મળે. જે વ્યક્તિમાં વ્યવહારિક જ્ઞાન વધારે હોય, તમે જો ઘણા લોકો એવા કે દરેક વસ્તુનું એમની પાસે સોલ્યુશન હોય. તમે પણ આનું શું કરું? તો સામાજિક હોય તો ભલે, આર્થિક હોય તો ભલે, ધંધાકીય હોય તો ભલે, કે બીજું કોઈ પણ પ્રશ્ન હોય, તમે એની પાસે જાઓ ને તમને તરત એ સોલ્યુશન દેખાડે, આમ નહીં આમ કરો. શા માટે? તો કે આવા વ્યક્તિઓની અંદર આવું જે વ્યવહારિક બુદ્ધિ કે સંદર્ભગત બુદ્ધિનું પ્રમાણ વધારે હોય છે. તો આપણે અહીંયા સ્ટર્નબર્ગના ત્રિપુટીના સિદ્ધાંતની વાત કરી. હવે નેક્સ્ટ જે હશે એ ગિલફર્ટનો જે ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત છે, આપણે એની ચર્ચા કરશું.